કથાના અંતમાં શ્રોતાઓએ ગ્રંથનું અને વક્તાનું ખૂબ ભાવથી પૂજન કરવું જોઈએ. કથા પછી ગ્રહસ્થ મનોરથીએ હવન કરવો જોઈએ. હવે સાંભળજો આ કથાના મનોરથીઓ. કથા પછી મનોરથીએ યજ્ઞ કરવો જોઈએ અને યજ્ઞમાં ભાગવતજીના દશમ સ્કંદના શ્લોકનો હોમ કરવો જોઈએ. અને એ જે યજ્ઞ થાય છે એમાં દ્રવ્ય શું લેવું? ખીર, મધ, ઘી, તેલ અને અન્ન આવી અનેક સામગ્રીઓ ભેગી લઈ અને યજ્ઞ કરવો. કદાચ ભાગવતજીના દશમ સ્કંદના એ બધા શ્લોકોનો તમે હોમ ન કરી શકો તો યથાશક્તિ મુજબ ગાયત્રી મંત્રનો શ્લોક ગાઈને પણ આહુતિ આપવી. કારણ કે ગાયત્રી મંત્રનો વિસ્તાર, ગાયત્રી મંત્રમાં જેટલી તાકાત છે એટલી તાકાત અને ભાગવતમાં જેટલી તાકાત છે આ બે સમકક્ષ છે. માટે ગાયત્રી મંત્રનો યજ્ઞ કરવો. આ બધું ન કરી શકાય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. બ્રાહ્મણોને બોલાવી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાવવા. તમારી આ 7 દિવસમાં કોઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો એના ક્ષમા માટે બ્રાહ્મણો પાસે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરાવવા. એટલે 12 બ્રાહ્મણાન પશ્ચાદ ભોજયે મધુપાયસૈ દધ્યાત સુવર્ણમ ધેનુમ ચ વ્રતપૂર્ણત્વ હેતવે. કથા પૂરી થયા પછી, યજ્ઞ પૂરો થયા પછી 12 બ્રાહ્મણોને ભોજન કરાવવું. 12 બ્રાહ્મણાન પશ્ચાદ ભોજયન્ય મધુપાયસે. કેટલા બ્રાહ્મણોને જમાડવાના છે? ઓછામાં ઓછા 12 બ્રાહ્મણોને જમાડવા જેને કથા કરી છે એને. 12 બ્રાહ્મણોને જમાડવા અને એને જમવામાં ખીર અને ઘી આપવા. બ્રાહ્મણ ભોજન કરવા આવે ત્યારે ખીર તો ખવડાવી છે. બ્રાહ્મણોને કથાના યજ્ઞ પછી જમાડવા જોઈએ અને પછી કીધું કે એ બ્રાહ્મણોને ગાય અને સુવર્ણનું દાન કરવું જોઈએ. શાસ્ત્રમાં લખ્યું છે ભાગવતજીમાં કે જો યજમાનની શક્તિ હોય, ભગવાને સુખી કર્યા હોય તો 3 તોલાનું સોનાનું સિંહાસન બનાવી અને એની ઉપર સંસ્કૃતના શ્લોકોમાં લખેલો ભાગવતજીનો ગ્રંથ રેશમી કપડામાં વીંટળાવી એ સુવર્ણના સિંહાસન ઉપર મૂકી અને એ સિંહાસન સહિત એ ભાગવતજી સહિત બ્રાહ્મણને દાન કરવું જોઈએ. વસ્ત્ર અને આભૂષણનું દાન કરવું જોઈએ. આ બધું દાન કર્યા પછી એને દક્ષિણા આપવી જોઈએ. લગ્નમાં જેમ મન મૂકીને પૈસા વાપરે એવી રીતની ભગવાનના કાર્યમાં પોતાની સંપત્તિને વાપરવી જોઈએ. તો આ ભાગવતની કથા તમને સફળતા તરફ લઈ જાય છે. પરમાત્માના કાર્યમાં ક્યારેય સંકુચિતતા ન રાખશો. કારણ કે હું ભરોસા સાથે કહું છું, કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત તમને પાછું આપે વનમાળી. તમે ભગવાન માટે જેટલું વાપરશો ને એના કરતાં હવાયું કરીને ઠાકોર તમને પાછું આપી દે. અનેક ગણું પાછું આપે ભગવાન તમને.